આ મિત્તલભાઈ છે, અત્યારે બાઇટિંગ લઈ રહ્યા છે, પણ એમની પાસે કોઈ જાતનું બિયર કે કશું જ નથી. આ પાર્થભાઈ છે જે ચાવી જોડે મસ્તી કરી રહ્યા છે. ભાઈ અમને બિયર પી રહે. આ શાલીનભાઈ છે બિયરવાળા અને આ બેઝબોલ ચેમ્પિયન. અને આ મિત્તલભાઈ છે, એમના જીપમાં તમે જોઈ શકો છો કે આટલી વેરાયટીઓ તમે જોઈ શકો છો. આટલી વેરાયટીઓ તમને કોઈ બી 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જોવા નહીં મળે. અને આ દેવભાઈ છે જે ચશ્મા પહેરીને ખાલી આ મોઢું સ્ટાઇલ જેવું કરે છે. પેલી બ્રીઝર પીને લટકી ગયા. હા, બ્રીઝર એમને 2 બ્રીઝર પીધી છે અને એ લટકી ગયા છે. આ પાર્થભાઈ હાથમાં બેઝબોલ લઈને શું બતાવવા માંગે છે એ કંઈ ખબર નથી પડતી ભાઈ. અને આ જયમીનભાઈ છે ને આપણી સામે ફોટા પાડે છે. જયમીનભાઈ કેમ છો? બરોબર છે ને? ગોડફાધર કેવું છે? હા, એમને હાથ ઊંચો કરતાં કરતાં એમના શું કહેવાય કે મગની દાળ ઢોળાઈ ગઈ છે બાઇટિંગની. ને આ પાર્થભાઈ અત્યારે બાઇટિંગ અત્યારે હાથમાં છે અને મોઢામાં નાખ્યા છે. હવે દેખાય છે મિત્તલભાઈ ખાધે જ રાખે છે બોસ, કોઈ ચિંતા જ નહીં એની માં. લાગે દંડો લાગે. હા, શાલીનભાઈ છે બધાને દંડા વારે ફટકારવા માગે છે, પણ પેલા લોકો ભાગી રહ્યા છે એટલે દાંડાથી ફટકારી નહીં શકે. અત્યારે અમે લોકો આબુ રોડ પર એન્જોય કરી રહ્યા છીએ. આ મારી ફોસ્ટર્સ બિયર છે ને દેવભાઈ બી અત્યારે એન્જોય કરી રહ્યા.